आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે મિત્રો ફાર્મર રજિસ્ટ્રેશન ગુજરાત, મતલબ ખેડૂતોને રજિસ્ટ્રેશન કરવાનું છે। તો આ રજિસ્ટ્રેશન શું છે, શા માટે ખેડૂતોને રજિસ્ટ્રેશન કરવાનું છે, અને રજિસ્ટ્રેશન નહીં કરો તો શું 2000 ના હપ્તા બંધ થઈ જશે? બીજી ઘણી બધી જે ખેડૂતોને સરકાર તરફથી સહાય મળે તે બંધ થઈ જશે। હવે રજિસ્ટ્રેશન કરાવવું હોય તો ક્યાં કરાવવું અને કેવી રીતે કરાવવું, શું શું ડોક્યુમેન્ટ જોશે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા માટે, તે બધી જ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે મિત્રો। તો વિડીયો પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો। ચેનલમાં જો પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, તમને આવા જ નવા નોલેજેબલ વિડીયો મળતા રહેશે। તો દોસ્તો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને લઈ લઈએ બધી માહિતી। હવે આપણે અત્યારે ફાર્મર રજિસ્ટ્રેશનનો જે પ્રોસેસ ચાલે છે તેના વિશે એક નવી અપડેટ આવી છે, નોટિફિકેશન, તે આપણે માહિતી લેવાના છે આ વિડીયોમાં। તો ખેતી નિયામક શ્રીની કચેરી, ગુજરાત રાજ્ય, ઇલેક્ટ્રિક શાખા, કૃષિ ભવન, સેક્ટર 10A, ગાંધીનગર। ઓકે મિત્રો, તો કૃષિ ભવન ગાંધીનગર તરફથી આ નોટિફિકેશન આવેલી છે, જે અત્યારે આપણે ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂતોનું જે રજિસ્ટ્રેશન હાલે છે, જેનું ફાર્મર કાર્ડ બનાવી દેવામાં આવે છે, રજિસ્ટ્રેશન કરી અને એક ખેડૂતોને કાર્ડ મળી જશે તેના માટે। તો આગળ આપણે જોઈએ મિત્રો, એગ્રીટેક ફાર્મર રજિસ્ટ્રેશન, આ જે નોટિફિકેશન આવ્યું છે તે 21/11/2024 ના આવ્યું છે મિત્રો। હવે આ નોટિફિકેશન ક્યાં ક્યાં આપેલું છે તો કે પ્રતિ કલેક્ટર શ્રી તમામ, કલેક્ટર કચેરી તમામ, પછી પ્રતિ જિલ્લા વિકાસ અધિકારી તમામ, પછી જિલ્લા પંચાયત તમામ, આ બધી જગ્યાએ આ નોટિફિકેશન મોકલી દીધું છે અને આનો વિષય છે એગ્રીટેક ફાર્મર રજિસ્ટ્રેશન। ઓકે મિત્રો, અંતર્ગત રજિસ્ટ્રેશન બાબત સંદર્ભ ખેતી નિયામકની કચેરીના પત્ર ક્રમાંક એગ્રીટેક ફાર્મર। ઓકે ખેડૂત મિત્રો, તો આ તમામને આ નોટિફિકેશન મોકલવામાં આવેલું છે। તો શું છે નવી અપડેટ, જો કે ઘણા દિવસોથી આપણે રજિસ્ટ્રેશન તો ચાલે જ છે ફાર્મર રજિસ્ટ્રેશન। હવે 3 જગ્યાએ તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો, એક છે આપણે CSC સેન્ટર, બીજું છે તમે હાથથી મોબાઈલથી પણ કરી શકો છો, અને ત્રીજું છે આપણે VC ગામ પંચાયતમાં। 3 જગ્યાએ તમે રજિસ્ટ્રેશન કરી શકો છો। પણ આ પાછી નવી અપડેટ આવી છે, તો આમાં શું કહેવા માંગે છે। ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે। હવે મિત્રો આ જોઈ લેજો, આગળ એક તો મેં રજિસ્ટ્રેશન કરી દીધું, પણ બીજું રજિસ્ટ્રેશન કરવા જતો હતો તો અહીંયા એક એરર આવે છે। બધા જ ને આ એરર આવે એવું નથી, તમે મોબાઈલથી કરો, CSC સેન્ટરે જાઓ કે પંચાયતમાં જાઓ, જો એગ્રીટેકમાં આપણે ક્લિક કર્યું, પછી ફાર્મર રજિસ્ટ્રેશનમાં આપણે એગ્રીટેકમાં ક્લિક કર્યું, તો જો અહીંયા એરર આવે છે, 502ની એરર આવે છે। ઓકે મિત્રો, અત્યારે આ સાઈડ ઉપર કંઈક પ્રોબ્લેમ છે, આ પાછું રજિસ્ટ્રેશન બીજું કરવા જાઉં છું થતું ને એગ્રીટેકની એમાં એરર આવે છે। અને આ મહારાષ્ટ્રની અંદર આપણે જઈએ ને તો ત્યાં એમાં થાય છે રજિસ્ટ્રેશન। તો મિત્રો મેં આગળ પણ વિડીયો બનાવ્યો હતો, તેમાં કીધું હતું કે આની તારીખ વધશે, કારણ કે કોઈ જલ્દબાજી ન કરતા કે જલ્દી ન કરતા આની તારીખ વધશે। મેં આગળ એક વિડીયો બનાવ્યો હતો, તેમાં પણ કીધેલું હતું એવા માટે, કારણ કે એમાં આ પ્રોબ્લેમ આવે છે, હજી અમે વેબસાઇટ હાલતી નથી, કંઈક પ્રોબ્લેમ થાય છે। ને આગળ મેં એક વિડીયો અપલોડ કર્યો હતો, જે રજિસ્ટ્રેશન કર્યું હતું તે મોબાઈલથી કેવી રીતે કરવો, પણ તેમાં જો આખું બ્લર કરીએ તો મોબાઈલથી રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એ નથી સમજાતું, અને બ્લર ના કરીએ તો યુટ્યુબથી કોપીરાઇટ મળી જાય છે, તો વિડીયો ડિલેટ કરી નાખે છે। એ વિડીયો તમારો ડિલેટ આખો કરી નાખ્યો હતો, પણ પાછું હવે રજિસ્ટ્રેશન ખુલશે આ સાઈડ, એટલે પાછું તમારે મોબાઈલથી રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું ને તે વિડીયો પાછો એક બનાવીને નાખી દઈશ, પણ તેમાં વધારે પડતું બ્લર કરવું પડશે, ને કે એ વિડીયો ડિલેટ યુટ્યુબ કરી નાખશે। ઓકે, તો આગળ હવે જોઈ લઈએ આપણે મિત્રો। તો જોઈ લેજો મિત્રો, રજિસ્ટ્રેશન સૌની ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ભારત સરકાર શ્રી દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીટેકના ભાગ રૂપે એગ્રીટેક પ્રોજેક્ટ
અમલમાં મૂકેલ છે. એગ્રીસ્ટેક પોર્ટલ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધાર લિંક રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજિસ્ટ્રી અમલી કરેલ છે. હવે મિત્રો તમામ ખેડૂતને આ ફાર્મર રજિસ્ટર કરવું જરૂરી છે, કારણ કે ગવર્મેન્ટની જે નોટિફિકેશન આવેલું છે તો તમામ ખેડૂત જેટલા પણ ખેડૂત મિત્રોને આમાં રજીસ્ટ્રેશન કરવું તે ફરજિયાત છે. તો અહીંયા જોઈ લેજો, તારીખ 15/10/2024 થી રાજ્યમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે, જેમાં રાજ્યમાં ખેડૂત નોંધણી 6 લાખ કરતાં પણ વધારે થયેલ છે, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ નોંધણી. હવે જે પીએમ કિસાન સન્માન નિધિ 2000નો હપ્તો આવે છે તેને તો આ ખાસ નોંધણી કરાવવાની છે. કરાવવાનું તો આ રજીસ્ટ્રેશન હરેક ખેડૂત મિત્રોને છે, પણ કિસાન સન્માન નિધિનો 2000નો હપ્તો આવે છે તેને તો કરાવવાનું જ છે, કારણ કે તેને 2000નો હપ્તો અટકે નહીં. તો આગળ જોઈ લે મિત્રો. હવે મિત્રો તારીખ 25/11/2000 સુધી રાખવામાં આવેલ જે મુદત હાલ વધારી દેવામાં આવી છે અને તારીખ 30/11/2024 સુધી કરી આપવામાં આવી છે. આથી આગળ મેં વિડીયો બનાવ્યો તો તેમાં પણ મેં કીધું હતું કે 100% આની તારીખ વધશે. આ વિડીયોની એન્ડમાં બીજી ડિસ્પ્લે ઉપર તમારા મોબાઈલમાં જે ડિસ્પ્લે ઉપર એક વિડીયો આવશે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે આખી ડિટેલ્સ જાણવા તમને મળશે. તેમાં મેં કહી દીધું હતું કે આની તારીખ 100% વધારવામાં આવશે, કારણ કે એટલા ટાઈમની અંદર રજીસ્ટ્રેશન થાય નહીં. તો પાછી તારીખ વધારે દીધી છે મિત્રો. પછી 11/2024 થી 30/11/2024 કરી નાખી છે, પણ એટલા ટાઈમમાં હજે 30/11 થી પણ વધારવી પડશે, કારણ કે એટલા ટાઈમની અંદર પણ હજે રજીસ્ટ્રેશન થતા નથી ને એક તો એનો પોર્ટલમાં પ્રોબ્લેમ છે મિત્રો. પછી એની એપ પણ લોન્ચ થવાની છે અને વેબસાઇટ કાલે ને ક્યારેક હાલતી નથી ને એક રજીસ્ટ્રેશન કરવામાં 2 થી 3 કલાકની વાર લાગે છે. 3-4 વાર પ્રોસેસ કરીએ ત્યાર મન રજીસ્ટ્રેશન થાય છે. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ આપણે. હવે અહીંયા જોઈ લે મિત્રો, તારીખ 25/11/2024 સુધી રાખવામાં આવેલ જે મુદત હાલ તારીખ 30/11/2024 સુધી લંબાવવામાં આવે છે, જે મુજબ ઘટિત અમલ કરવા લગતને જણાવવામાં વિનંતી છે. ઓકે મિત્રો, તો આ તારીખ વધારી દીધી છે અને મેં પહેલા પણ કીધું કે મોબાઈલથી પણ તમે રજીસ્ટ્રેશન કરી દેજો. અત્યારે મેં આગળ તમને દેખાડી દીધું છે, વેબસાઇટ બંધ પડી છે અને મોબાઈલ એપ પણ આનું લોન્ચ કરવામાં આવશે થોડા દિવસમાં. મોબાઈલ એપ પણ લોન્ચ થઈ જશે ને એપ ઉપરથી પણ તમે ફાર્મર રજીસ્ટ્રેશન કરી શકો છો. અને અહીંયા ડિસ્પ્લે ઉપર જોજો, તમારે જો બીજો વિડીયો ખુલે છે તેના ઉપર ક્લિક કરશો એટલે આખી ડિટેલ્સ તમને મળશે. આગળ જે મેં ફાર્મર રજીસ્ટ્રેશનની ડિટેલ્સ આપી હતી તેમાંય મેં કીધેલું હતું કે ભાઈ આની તારીખ વધારવામાં આવશે. તારીખ વધારી કેટલી? 30/11/2024 સુધી, પણ હજે પણ તારીખ વધશે, કારણ કે એટલા વેબસાઇટ હાલે તો રજીસ્ટ્રેશન કરવું ને વેબસાઇટ જ બંધ પડી છે. ઓકે મિત્રો, તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. થેન્ક યુ.